જામનગરમાં ચોમાસાની સિઝન વચ્ચે માંદગીમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને કોલેરા સહિતના રોગોનું માથું ઊંચકાઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં હાલ માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અન્ય દિવસોની સરખામણીએ હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં 10થી 15% દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે જીજી હોસ્પિટલના સત્તાધીશો શું કહી રહ્યા છે, આવો જાણીએ વિસ્તારથી. જીજી હોસ્પિટલ જામનગરમાં આપણા ત્યાં હાલ થોડોક દર્દીની સંખ્યામાં ઓપીડીમાં અને ઇન્ડોરમાં થોડોક વધારો થયો છે. જે આપણે આશરે સરેરાશ આપણે કહીએ તો 10થી 20% જેવો આંકડો છે. ખાસ કરીને મેડિકલ વિભાગમાં અને બાળકોના વિભાગમાં. એવી રીતે દાખલ થવાના દર્દીમાં પણ થોડોક એવો વધારો છે, જે સામાન્ય શરદી ઉધરસ અને એવી આ વચગાળાની સિઝનના લીધે છે. કોઈ એવું વિશેષ ગંભીર પરિસ્થિતિ હાલ નથી અને આ સામાન્ય વધારો જે છે એના માટે આપણા દવાખાનામાંથી બધાને સારવાર હાલ આરામથી મળી શકે છે અને દવાઓનું પૂરતું પ્રમાણ છે. જામનગરની જીજી હોસ્પિટલ માત્ર જામનગર જ નહીં પરંતુ પોરબંદર અને દ્વારકા સહિતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન હોવાથી અહીં દર્દીઓની લાઈનો લાગે છે. હાલ ચોમાસામાં 10થી 15% દર્દીઓ વધ્યા છે, જેની સામે જીજી હોસ્પિટલનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે. એટલે આપણે એ રીતે દરેક વોર્ડમાં ઘણા ખાટલા ખાલી જ હોય છે અને સાથે સાથે જો કદાચ એટલે અસામાન્ય સંજોગો થાય તો એ રીતે આપણે વોર્ડ ખાલી હશે એને તૈયારીમાં રાખી શકશું અને જ્યારે પણ જરૂર હશે, દાખલા તરીકે ઘણા વર્ષો પહેલાં એપિડેમિક હતું ત્યારે પણ આપણે એવી પ્રયાસોથી કામ કરી શક્યા હતા. એટલે હાલ આપણા ત્યાં રેગ્યુલરલી થોડાક એરિયાઝમાંથી ઝાડા ઉલટીના કેસ થયા છે, પણ હાલ પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે અને ટોટલ 10નો આંકડો છે જે અત્યાર સુધી પોઝિટિવ આવેલ છે. આમ તબીબના જણાવ્યા અનુસાર ચોમાસામાં પાણીજન્ય રોગો માથું ઉચકતા હોવાથી લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. ખાસ પાણી ઉકાળીને પીવું જોઈએ, સાથે જ ક્લોરીનનો ઉપયોગ પણ કરવો જોઈએ અને પાણીપુરી સહિતના રસ્તે વહેંચાતા ખોરાકોથી બચવું જોઈએ.